अरे हाँ पीरजी पीरजी पाए लागू अपनी अरे हाँ जी अरे हाँ पीरजी અત્યારે મારે દ્વારકાની અંદરથી अरे हाँ पीरजी વાયક આવ્યો છે अरे हाँ पीरजी અને મારે જાત્રાએ જવાનું છે મારા વીરા अरे हाँ पीरजी પણ જો હું દ્વારકાની જાત્રાએ જાઉં ને हाँ पीरजी તો અત્યારે અધર્મ વધે ગયો છે મારા વીરા अरे हाँ प्रभु માટે આ ધર્મનો તમારે પ્રસાર કરવાનો છે મારા વીરા કારણ કે જ્યારે જ્યારે ધર્મની હાનિકારી થાય ને મારા વીરા अरे हाँ प्रभु ત્યારે ત્યારે આપણે અવતાર ધારણ કરીએ છીએ મારા વીરા अरे हाँ प्रभु માટે આ ધર્મને તમને રક્ષા માટે મારે સ્વપે અને મારે દ્વારકાની જાત્રાએ જવાનું છે अरे प्रभु હું તો એક જ વખત છું અને સત્ય સનાતન ધર્મની નીતિ આ જોત કહેવાય મારા નાથ આને જો ઊની આસ આવે ને પ્રભુ તો મારી ભક્તિની અંદર ખોટ પડી જાય પણ કઈ રીતે વીરા આનો પ્રસાર કઈ રીતે કરવાનો કહો પ્રભુ. મને જણાવું છું એવો પેલો 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 એવો પેલો પેલો જગન્નાથ છો રાજા પ્રહલાદ જે રાય પ્રહલાદ રાય
હા પ્રભુ. ભક્ત પ્રહલાદે બાદ માંગ્યો. અરે હા પ્રભુ. 5 કરોડ નિર્વાણ પરીક્ષા મારા હા વિરા. હા. જેના જોગની અંદર અરે હા પ્રભુ. રાજા હરિશ્ચંદ્રએ બાદ માંગ્યો. બરાબર છે પ્રભુ. 7 કરોડ પરીક્ષા. હા પ્રભુ. જેના જોગની અંદર જેના જોગની અંદર રાજા યુધિષ્ઠિરે બાદ માંગ્યો. અરે હા પ્રભુ. 9 કરોડ નિર્વાણ પરીક્ષા મારા વિરા. હા પ્રભુ. ચોથા જોગની અંદર રાજા ધર્મરાજે પાક માંડ્યો. હા પ્રભુ. ત્યારે 12 કરોડ નિર્વાણ થઈ ગયા વીરા. બરાબર છે પ્રભુ. એવા કરતા પાસા સાતા બારા એવા 33 કરોડ નિર્વાણ જો થઈ ગયા હોય હા, તો બરાબર. અત્યારે તો હા તમારે આ ભક્તિ કરવી અને આ ધર્મનો પ્રસાર કરવાનો વીરા એક કોઈ સહેલી વાત નથી વીરા. અરે હા પ્રભુ. માટે હું કહું કે વચને તમે સાંજે વીરા. ભલે પ્રભુ. હવે ભક્તિ રે કરો તો હરજે અતપ વેદદાન જો. હા પ્રભુ. હા એની રીતે ભક્તિ થાય છે.
માટે હજી અરે હા જાગો ભક્તિએ ભક્તિ આપણી છે ને ભક્તિ કરો તો તમે અગાઉ ભેદ જાણો ભલે પ્રભુ અને મોટા મુનિવર થઈ અને તમે આ દુનિયામાં માલ છો વીરા અરે હા પ્રભુ અને ધર્મની જો આપણે રક્ષા કરતા હોય ને તો ધર્મે ધર્મની રક્ષા કરે છે મારા બરોબર છે વીરા મારા નાથ માટે હરજી અરે હા પ્રભુ હું હવે દ્વારકાની જાત્રાએ જાઉં છું મારા વીરા ભલે પ્રભુ અને જોજે મારા વીરા આ ભમરિયા ભાલાને કોની આશ ન આવે અરે પ્રભુ અર્જુનના ઘોડિયાની અંદર જ્યાં સુધી પ્રાણ છે ને ત્યાં લીધ્યા પણ ત્યાં આંસ નહીં આવવા દે મારા નાથ અને મારા વીરા જે હું તને આ હસડો સોંપું ને અરે હા પ્રભુ એના તો તમે કોઈ ગુણ જાણતા નહીં હો પણ હું તમને એના ગુણ કરી સંભળાવું કહો પ્રભુ કે હરજી જ્યાં સુધી આ હસડો તમારા ગળામાં હશે ને હા પ્રભુ ત્યાં સુધી એકથી લઈ ઠેઠ મોટા મહારાજા ઠીકે પ્રાણ જેવી એક ઋષિ કારણ કે કોઈ તમે નાચ જાતનો ભાગ દેવ ન રાખતા માટે હરજી આ હસડો એના માટે છે વીરા ભલે પ્રભુ અને મારા જીવ કરતા પણ હું વધારે સેવા કરીશ મારા પ્રભુ અને મારા વીરા અને હું દ્વારકાની જાત્રાએ જાઉં છું વીરા હા પ્રભુ આવો ભમરિયાળો ભાલો રે હરજે તમને સોંપવો રે
હજ પોકરણ કરી જવા રાજ